મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો વાત એવી છે ને કે આજે આપણે આપણી દુકાન માટે ફ્રૂટ લેવા જવાનું છે વેરાવળ હરાજી બજારમાં. તો મિત્રો આપણે રિક્ષામાં બેસી અને નીકળી ગયા છે અને આપણે ચોરવાડથી સ્ટાર્ટ થઈ ગયા છે અને હમણાં થોડીક વારમાં આપણે વેરાવળ પહોંચશું. તો મિત્રો આજે આપણે વેરાવળ હરાજી બજારમાં પહોંચવામાં બહુ લેટ થઈ ગયું હતું. તો મિત્રો આપણે પહોંચ્યા છે વેરાવળ ટાવર ચોકમાં. તો મિત્રો આપણે હવે વેરાવળ હરાજી બજારમાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કેટલું બધું વેજીટેબલ વેચાઈ રહ્યું છે અને બકાલું બધું અહીંયા વેચાઈ રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા. તો મિત્રો ફાઇનલી આપણે આપણું બધું ફ્રૂટ અને બટેટા બધું લઈ લીધું છે. મિત્રો આપણે હવે આપણી રિક્ષામાં એમને આપણી વસ્તુ બધું આપણે નાખી આવીએ. તો મિત્રો મારી છકડો રિક્ષા હજુ નહોતો આવી એટલા માટે બધો સામાન મેં રેકડીમાંથી નીચે રાખ્યો હતો અને હું રિક્ષાની વાટ જોઈ રહ્યો હતો મિત્રો. મિત્રો તમને આ ભાજી વિશે કંઈ ખબર હોય તો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને આમનો સ્વાદ કેવો હોય છે એ પણ કોમેન્ટ કરી અને જણાવજો. મને તો આ ભાજી વિશે કંઈ ખબર નથી. મિત્રો તમને જો ખબર હોય તો તમે કોમેન્ટ કરી અને જણાવજો. તો મિત્રો આપણો બધો માલ રિક્ષામાં ભરાઈ ચૂક્યો છે અને રિક્ષામાં કમ્પ્લીટ ગોઠવાઈ ગયો છે.
તો મિત્રો હવે આપણી ફોર્ચ્યુનર ચોરવાડ તરફ જવા માટે રવાના થઈ ચૂકી છે. મિત્રો ચોરવાડ જઈએ એ પહેલા તો અમારે ખોડાસા જવાનું હતું, કેમ કે આ ફોર્ચ્યુનરમાં ખોડાસા વાળા એક ભાઈનો માલ હતો બકાલું, એ પણ એને ખોડાસામાં રાખવા જવાનો હતો. એટલા માટે અમે ખોડાસા જવા માટે રવાના થઈ ગયા. તો મિત્રો આ છે ખોડાસા ગાંધી ગીરનો નજારો, જોઈ શકો તમે. ગાંધી ગીર ખોડાસા, આ ખોડાસાનો મેઇન ગેટ છે. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા ખોડાસા, અને જે લાલ શર્ટ વાળા ભાઈ છે એમનો માલ હતો અને એ એમનો માલ ઉતારી રહ્યા છે. મિત્રો ખોડાસામાં પણ એ ભાઈનો માલ બધો ઉતરી અને કમ્પ્લીટ થઈ ગયો, અને હવે અમે ચોરવાડ તરફ જવા રવાના થઈ ગયા છે. આપણી ફોર્ચ્યુનર હવે ચોરવાડ જઈને જ રોકાશે. મિત્રો આ છે કંકાઈ માતા ટેમ્પલ, જે કાણેકમાં આવેલું છે, ચોરવાડમાં જ છે. તો મિત્રો આ છે ચોરવાડનો બાયપાસ, અને આ નવું ગાર્ડન અને ચોરવાડનો મેઇન ગેટ. હવે આપણે ચોરવાડમાં એન્ટર થઈ ગયા છે અને ચોરવાડનો ગેટ પસાર કરી ચૂક્યા છે. તો મિત્રો આ છે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ, એમનું ઘર. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ચોરવાડ હોલિડે કેમ્પ, અને જ્યાં મારી દુકાન છે, અને આપણે વેરાવળ હરાજી બજારમાંથી લીધા હતા ખારેક, ખજૂર એકદમ મીઠા હતા, અને બીજું લીધું હતું આપણે આલુ ચા અને કેરી, નીલમ કેરી લીધી હતી, કાકડી, એવું બધું આપણે આજે લીધું હતું આપણી દુકાન માટે મિત્રો. તો મિત્રો આજનો હતો આપણો આ વ્લોગ અને મારું રૂટીન. તો તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવી, અને થોડું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કલેજા મળીએ નેક્સ્ટ વિડીયોમાં.
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.